નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તૃપ્તિ દવે આપનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 7માં વિજ્ઞાનમાં પ્રકરણ 10 અત્યારે ચાલે છે, જેનો બીજો ભાગ ગયા વિડીયોમાં જોયો હતો, જેમાં આપણે શ્વસન તંત્ર મનુષ્યની અંદર કઈ રીતે માણસ કઈ રીતે શ્વાસ લે છે અને કઈ રીતે ઉચ્છ્વાસ બહાર કાઢે છે, આ પ્રોસિજર માટે એ જે અંગો હતા એના નામ અને એ અંગો વિશેની માહિતી આપણે મેળવેલી હતી. કયા અંગો ક્યાં આગળ આવેલા છે એ ડિટેલ આજે હું તમને કહીશ. હવે શરૂઆત આપણે થાય છે શ્વસન તંત્રથી આપણા નાસિકા છિદ્રની. એટલે નાસિકા છિદ્ર એટલે આપણા જે નસકોરા છે ત્યાંથી. એટલે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે જે હવા છે એ નાસિકા છિદ્રમાં થઈ અને નાસિકા કોટર અંદરનો જે ભાગ છે ત્યાં જાય છે. આ નાસિકા કોટરમાંથી હવા શ્વાસ નળી દ્વારા ફેફસામાં પહોંચે છે. તો ફેફસા ક્યાં આવેલા છે? તો ફેફસા ઉરસ ગુહા એટલે જે છાતીનો ભાગ છે ત્યાં આવેલા છે. અને આ બંને ગુહાનો મતલબ સિમ્પલી ભાષામાં ગુફા એવો થાય. તો આ જે ગુહા જે છે એ બધી બાજુથી બે સાઈડથી પાસળીઓથી કવર થયેલી છે. મીન્સ કે આપણા ફેફસા છે પાસળીઓની વચ્ચે સિક્યોર છે, કારણ કે ફેફસા એ કોથળી જેવી ફુગ્ગા જેવી રચના છે, એમાં એ ખાલી સ્નાયુના બનેલા છે, એની અંદર ક્યાંય હાડકાં નથી. તો એને પ્રોટેક્શનની જરૂરિયાત છે, એટલે આપણી જે પાસળી છે એની ફરતે આવેલી છે. અને એક મોટા પડદા જેવી રચના છે જે નીચેના ભાગમાં, એને ઉરોદર પટલ એવું નામ આપવામાં આવે છે. હવે જ્યારે આપણે શ્વાસોશ્વાસ દરમિયાન આ જે ઉરોદર પટલ છે અને છાતીનું જે પિંજરું એટલે કે આ આપણી પાસળીઓ છે એનું હલનચલન થાય છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે પાસળી ઉપર જાય છે અને ઉરોદર પટલ નીચે જાય છે, એટલે કે એને પૂરતી સ્પેસ આપે છે. અને શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે જે પાસળીઓ છે પોતાની જગ્યા ઉપર આવે છે અને ઉરોદર પટલ પણ પોતાની જગ્યા ઉપર ઉપરની બાજુએ પાછું ફરે છે. તો આપણી શ્વાસ લેવાની પ્રોસિજર છે. હવે અહીંયા આગળ આપણને એક પ્રવૃત્તિ દ્વારા આ જ વસ્તુ સમજાવેલી છે કે આપણે જ્યારે શ્વસન કરીએ છીએ ત્યારે એકચ્યુઅલમાં કઈ રીતની પ્રોસિજર થાય છે. તો સૌથી પહેલાં આ આકૃતિ જોઈને તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જ જશે કે એક બોટલની અંદર, અને આ તમે ઘરે પણ કરી શકો એ રીતની જે પ્રવૃત્તિ છે એ અહીંયા આપેલી છે. તો અહીંયા એક પાતળી ચોખ્ખી કસનળી એટલે કે ટેસ્ટ ટ્યુબ અથવા તો ગ્લાસ અથવા તો પ્લાસ્ટિકની બોટલ લેવાની છે. એના ઢાંકણ ઉપર હોલ કરી દેવાનું છે અને બોટલ આપણે બંધ કરી દેવાની છે. હવે આ જે ઢાંકણ છે એની અંદર એક નળી લઈ અને એમાં બંને છેડે ફુગ્ગો લગાવી દેવાનો છે અને નીચેનો જે ભાગ છે બોટલનો એ કાપી અને ત્યાં આગળ રબરની જે શીટ આવે, એટલે કે આપણે ફૂલાવેલો જે ફુગ્ગો હોય એને કાપીને જે આપણે જે શીટ બનાવે, રબરનો જે ભાગ છે એ એકદમ ટાઈટ હવાચુસ્ત રીતે બાંધી દેવાનો છે. હવે ઉપરના ભાગમાં એક નાનું હોલ છે જ્યાં સ્ટ્રો કે કોઈ પણ નળી આપણે જે બોટલનું જે ઉપર બૂચ છે એની અંદર અથવા તો ઢાંકણામાં જે છિદ્ર છે એમાંથી સ્ટ્રો પસાર કરી અને આ ફુગ્ગા બે જગ્યાએ લગાવેલા છે. હવે જ્યારે નીચે બાંધેલો રબર છે એ ખેંચીએ છીએ એનો મતલબ એવો થયો કે શ્વાસ આપણે લઈએ છીએ, શ્વસનની ક્રિયા કરીએ છીએ. તો જે નીચેનો ભાગ ખેંચાશે એટલે અંદર હવાનું દબાણ ઘટશે, એટલે જે બહારની હવા છે એ અંદર દાખલ થશે, એટલે જે બે ફુગ્ગા બે નળી સાથે જોડાયેલા છે એ થોડાક ફૂલાશે. ફરીથી પાછું જ્યારે આપણે શીટ મૂકી દઈએ છીએ ત્યારે એ પ્રેશરના લીધે પાછી હવા બહાર નીકળી જશે અને ફુગ્ગા છે પાછા સંકોચાઈ જાય છે. અહીંયા આગળ આ આકૃતિ આપણને આપેલી છે. તો આપણી જે શ્વસન ક્રિયા છે એ કંઈક આ પ્રકારે થાય છે, કંઈક આવું થાય છે. આ જે ફુગ્ગા બે લીધેલા છે એને માનો કે આપણે ફેફસાની જગ્યાએ ગણીએ અને નીચે જે રબરની શીટ જેને આપણે ખેંચીએ છીએ એ આપણું ઉરોદર પટલ આપણે જો માનીએ, તો આ રીતે આપણા શરીરની અંદર શ્વસન ક્રિયા થાય છે. એના પછી આપણે શ્વાસ લઈએ છીએ એમાં ઓક્સિજન જ લઈએ છીએ આપણને ખબર છે, પણ જ્યારે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે એમાં કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે. તો એ કઈ રીતે ખબર પડે? આપણે કોઈ કહે અને આપણે માની લઈએ એવા તો આપણે છીએ નહીં. તો કઈ રીતે ખબર પડી કે તમે જે શ્વાસ બહાર કાઢ્યો એમાં કાર્બન ડાયોક્સાઇડ હતો? તો બાળકો, તમે નાના હતા ત્યારે તમારે એક કાર્બન ડાયોક્સાઇડની પ્રમાણભૂત એક કસોટી આવતી હતી,
કદાચ 5મા કે 6ઠામાં તમે થોડુંક આના વિશે સમજી ગયા હશો, જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની વાત થઈ હતી ત્યારે, કે એક ડીશની અંદર ચૂનાનું નીતર્યું પાણી લેવાનું છે અને એમાં સ્ટ્રોની મદદથી તમે ફૂંક મારશો તો એ પાણી દૂધિયા રંગનું તમને બતાય છે, આછા દૂધિયા રંગનું બને છે. જો એ આછા દૂધિયા રંગનું બને છે તો એનો મતલબ કે એમાં કાર્બન ડાયોક્સાઇડ હાજર છે, અને આ કાર્બન ડાયોક્સાઇડની પ્રમાણભૂત કસોટી છે, કારણ કે જે ચૂનાનું નીતર્યું પાણી છે એમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર થાય એટલે કેલ્શિયમ કાર્બોનેટ નામનો ક્ષાર બને છે અને એ પાણીમાં અદ્રાવ્ય હોય છે, એટલા માટે એ અવક્ષેપના સ્વરૂપે આપણને દેખાય છે, એટલે કલર એનો આપણને બદલાયેલો લાગે છે. તો આવી જ એક કસોટી આપણે અહીંયા આગળ બતાવેલી છે કે ટેસ્ટ ટ્યુબની અંદર અથવા તો કાચના ગ્લાસમાં પણ તમે આ વસ્તુ કરી શકો, કે ચૂનાનું જે પાણી છે એને થોડીવાર પાણીમાં ચૂનો મિક્સ કરી થોડીવાર રહેવા દેવાનું, એટલે ઉપર જે પાણી આવે બેસી જાય, નીચે ચૂનો બેસી જશે અને ઉપરનું જે પાણી છે એ પાણીને આપણે ટેસ્ટ ટ્યુબમાં અથવા તો ગ્લાસમાં ટ્રાન્સફર કરી લેવાનું છે, જેને આપણે કહીશું ચૂનાનું નીતર્યું પાણી. હવે એમાં જ્યારે સ્ટ્રોની મદદથી તમે ફૂંક મારશો તો તમને એમાં આછા દૂધિયા રંગના અવક્ષેપો જોવા મળે છે, તો એનો મતલબ એવો થયો કે તમે ફૂંક મારી છે એટલે શ્વાસ બહાર કાઢો છો એમાં કાર્બન ડાયોક્સાઇડની હાજરી 100% છે જ. એટલે એ કન્ફર્મ થાય છે કે આપણે જે શ્વાસમાં લઈએ છીએ ઓક્સિજન છે, પણ જ્યારે બહાર નીકળે છે તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે. હવે શ્વાસ અને ઉચ્છ્વાસની જે ક્રિયા છે એમાં એ દરમિયાન જે ઓક્સિજન લઈએ છીએ અને જે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ એની માત્રા કેટલી હોય છે, તો શ્વાસમાં જે હવા હોય છે આપણને એટલી ખબર છે કે વાતાવરણની અંદર ટોટલ 21% ઓક્સિજન છે. હવે આ 21% ઓક્સિજનમાંથી આપણે જે ઓક્સિજન લીધો એ ક્યાં પહોંચે છે? ફેફસાની અંદર. અને સાથે સાથે ખાલી એકલો ઓક્સિજન નથી જતો, એની સાથે મિક્સ વાયુઓ છે, આપણને ખબર છે, તો ઓક્સિજનની સાથે થોડો ઘણો કાર્બન ડાયોક્સાઇડ પણ જાય છે. ઓલમોસ્ટ 0.04% જેટલો કાર્બન ડાયોક્સાઇડ પણ આપણે શ્વાસમાં લઈએ છીએ એ ફેફસામાં પહોંચે છે. હવે જે ઉચ્છ્વાસમાં જે બહાર નીકળે છે એ 21% ઓક્સિજન ગયો પ્લસ 0.04% કાર્બન ડાયોક્સાઇડ ગયો, અને સામે ઉચ્છ્વાસમાં જે નીકળે છે એ 16.4% ઓક્સિજન નીકળે છે અને કાર્બન ડાયોક્સાઇડ 4.4% કાર્બન ડાયોક્સાઇડ આપણે શરીરની બહાર કાઢીએ છીએ. તો જ્યારે શ્વાસમાં ઓક્સિજન લીધો તો ઉચ્છ્વાસમાં જે કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે એનું પ્રમાણ કેટલું છે? તો 4.4%. અને તમે જે શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ લ્યો છો એનું પ્રમાણ કેટલું છે? તો 0.04%. તો આ રીતે આપણે કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી બહાર કાઢીએ છીએ. આ આપણે જે વાત કરીએ છીએ એ છે મનુષ્યનું શ્વસન તંત્રની વાત અહીંયા આગળ આપણી પૂરી થઈ. હવે આપણે જોવાનું છે કે શ્વસન તો બધા જ પ્રાણીઓ કરે છે, તો જુદા જુદા પ્રાણીઓમાં શ્વસન તંત્ર કઈ કઈ રીતનું હશે. ખાસ કરીને જે મોટા પ્રાણીઓ છે જેમ કે સિંહ, ગાય, બકરી, આ બધા પ્રાણીઓ અને પક્ષીઓની અંદર ખાસ કરીને મનુષ્યની જેમ જ ફેફસા આવેલા હોય છે અને એ જ રીતે શ્વસન કરતા હોય છે. પણ અમુક સજીવો એવા છે કે કઈ રીતે શ્વાસ લે છે, તો એમાં આપણે 2 સજીવો આપણી ટેક્સ્ટબુકની અંદર છે કે જેના વિશે માહિતી મેળવવાની છે. એક છે વંદો અને બીજું છે અળસિયું. તો સૌથી પહેલાં આપણે વંદા વિશે માહિતી મેળવીએ. તો વંદો છે એના શરીરની બંને બાજુએ નાના નાના છિદ્ર એટલે કે નાના નાના હોલ આવેલા હોય છે. અહીંયા તમને આપેલું છે વંદાની અંદર શ્વસન તંત્ર જે છે એ કઈ રીતે હોય છે. તો 2 સાઈડ નાના નાના છિદ્રો છે અને બીજા આના જેવા જંતુઓ હોય એમાં પણ આવા છિદ્રો આવેલા હોય છે. આ જે છિદ્રો છે એને શ્વસન છિદ્ર અથવા તો સ્પાયરેકલ્સ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. હવે એ હોલની સાથે હવાની અવર જવર થઈ શકે એના માટે આ જે કીટકો, આ ટાઈપના જે કીટકો છે એમાં નળીઓ, ઘણી બધી નળીઓનું જાળું છે, જે અહીંયા તમને આકૃતિમાં ક્લિયરલી બતાય છે કે જાળીદાર રચના છે એ આખી નળીઓ ગોઠવાયેલી છે એના શરીરની અંદર. તો આ જે જાળું છે એને શ્વાસ નળી, એની શ્વાસ નળી આ ટાઈપની હોય છે, એની શ્વાસ નળી કહેવામાં આવે છે. હવે જ્યારે ઓક્સિજનથી ભરેલી હવા
એના શ્વસન છિદ્રો જે સાઈડમાં આવેલા છે એના શરીરની સાઈડમાં નાના નાના હોલ સ્વરૂપે, એના દ્વારા જ્યારે શ્વાસ નળીમાં આવે છે અને શરીરની પેશી જુદી જુદી જે એના શરીરની પેશીઓ છે એમાં ફેલાય છે અને શરીરના દરેક કોષ સુધી ઓક્સિજન પહોંચે છે. એવી જ રીતે આ કોષમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ છે, જેમ આપણા શરીરમાં કોષમાંથી ઓક્સિજન એ લઈ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ એ પાછો આપે છે, એવી જ રીતે આ કીટકોમાં પણ એને ઓક્સિજન બધો લઈ લીધો અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ આ કોષમાંથી જે શ્વાસ નળીમાં પાછો આવે છે, જે માર્ગે ટૂંકમાં ઓક્સિજન ગયો એ જ માર્ગે રિવર્સમાં કાર્બન ડાયોક્સાઇડ પાછો મળશે. તો એ કાર્બન ડાયોક્સાઇડ એની શ્વાસ નળીમાં જશે, આ શ્વાસ નળીમાંથી પહોંચશે એના શ્વસન છિદ્રમાં અને ત્યાંથી શરીરની બહાર નીકળશે. તો આ શ્વાસ નળી માત્ર ને માત્ર આ ટાઈપના જે વંદો છે એવા કીટકોમાં જોવા મળે છે. બીજા એકેય પ્રાણીમાં આવી શ્વસન નળી જોવા મળતી નથી. આ વાત થઈ વંદાની કે એમાં કઈ રીતે શ્વસન થાય છે. હવે આપણે જોવાનું છે કે અળસિયામાં કઈ રીતે શ્વસન થાય છે. તો અળસિયું જે છે એ તમારે નાના ધોરણમાં આવી ગયેલું હશે કે એ એની ચામડી દ્વારા શ્વસન કરે છે, એની સ્કિન દ્વારા શ્વસન કરે છે. તો અળસિયાની ચામડીને તમે અડો તો થોડીક તમને ભીની લાગે છે, થોડી ચીકણી લાગે છે, એટલા માટે કે એની જે ચામડી છે એની રચના એવી છે કે એમાંથી ઇઝીલી વાયુ જે બધા છે એ પસાર થઈ શકે. અને જે દેડકા જેવા પ્રાણીઓ છે એને ફેફસા છે, એટલે કે મનુષ્યની જેમ જ ફેફસા છે, એટલે એ ફેફસાથી શ્વસન કરે છે. સાથે સાથે દેડકો પોતાની ચામડી દ્વારા પણ શ્વસન કરી શકે છે. એટલે દેડકાની ચામડી પણ તમે દેડકાને પકડવા જાઓ તો એની ચામડી ભીની અને ચીકણી તમને લાગે છે. તો આજે આપણે 3 ટોપિક ઉપર ડિસ્કશન કરી. એક કે કઈ રીતે આપણા શરીરમાં શ્વસનની પ્રક્રિયા થાય છે, તો એ પ્રવૃત્તિ દ્વારા કઈ રીતે કરી શકાય. અને જો બાળકો તમારા ઘરમાં આ બધી વસ્તુ અવેલેબલ હોય તો ટ્રાય કરજો. આપણી ટેક્સ્ટબુકની અંદર ડિટેલમાં આપેલું છે કે કઈ રીતે બનાવવાનું છે. તો આ ફુગાની જે પ્રવૃત્તિ છે એના દ્વારા તમે ઇઝીલી આ શ્વસનની પ્રક્રિયાને સમજી શકશો. ઇવન તમે એ પણ કરી શકશો કે ઊંડો શ્વાસ લઈ અને મેજર ટેપથી તમારી છાતીનું માપ લ્યો અને અથવા તો બીજા ઘરમાં તમારા ભાઈ બહેન હોય, તમારા ભાઈબંધ દોસ્તાર નજીકમાં રહેતા હોય તો એને કહેવાનું કે ઊંડો શ્વાસ લેવાનો, એટલે છાતીનો ભાગ ફૂલાશે, એનું માપ લ્યો અને પછી લખો કે ફૂલાવેલી છાતીનું માપ કેટલું છે. પછી નોર્મલ કન્ડિશનમાં એણે શ્વસનની ક્રિયા કરી લીધી, એટલે કે ઉચ્છ્વાસ બહાર કાઢ્યો ત્યારે એનું માપ લ્યો તો તમને એમાં ડિફરન્સ જોવા મળશે. તો એનો મતલબ એવો થાય કે આપણી જે પાસળીઓ છે એની રચના એવી છે કે એ આ રીતે એડજસ્ટ થઈ શકે છે, એટલે કે ફેફસાને ફૂલવા માટે જગ્યા આપે છે અને પાછી સંકોચાઈ પણ શકે છે. અને ફેફસાનું રક્ષણ કોણ કરે છે? તો આપણી પાસળીઓ. ઇવન બાળકો ફેફસાની જ પાછળના ભાગમાં હૃદય આવેલું છે, એટલે પાસળીઓ જે છે એ આપણા બે આ નાજુક અવયવોનું રક્ષણ કરવા માટે આવેલી છે કે જેથી કરીને સીધું કોઈ પણ જાતનું ની ઈજા કે ડેમેજ આ બે અંગોને ન થાય. કારણ કે હૃદય અને ફેફસા બે અંગો એવા છે કે જેમાં હાડકાં નથી, માત્ર સ્નાયુઓના બનેલા માસલ અંગો છે. એકવાર આપણે મનુષ્યનું શ્વસન તંત્ર ફરીથી જોઈ લઈએ. સૌથી પહેલાં નાસિકા કોટર, એટલે કે નાસિકા છિદ્રથી પછી અંદરનો જે ભાગ છે એના પછી આવશે શ્વાસનળી, પછી ફેફસા અને પછી આવશે ઉરોદર પટલ. આ એના મુખ્ય અંગો થયા. હવે કઈ રીતે શ્વસન ક્રિયા થઈ? સૌથી પહેલાં નાસિકા છિદ્ર દ્વારા આપણે હવા લીધી જે જાય છે આપણા નાસિકા કોટરમાં, ત્યાંથી શ્વાસનળીમાં. શ્વાસનળી આગળ જતા બે ભાગમાં વિભાજિત થાય છે જેને આપણે શ્વાસવાહિની કહેશું. અને આ શ્વાસવાહિનીઓ જે બે ભાગમાં વિભાજિત થઈ છે એ બે ભાગમાં ફેફસા આવેલા છે અને એની અંદર નાની નાની નળીઓ દ્વારા ખુલે છે જેને આપણે કહેશું શ્વાસવાહિકાઓ. એટલે અસંખ્ય જાળીદાર નાની નાની વાહિકાઓ ફેફસામાં આવેલી છે. શ્વસનની ક્રિયા કરી, ઓક્સિજન જ્યારે આ રસ્તા મારફતે નાની નાની વાહિકાઓ દ્વારા લોહીમાં ભળે છે અને લોહીમાં રહેલા જે રક્તકણ છે આખા શરીરમાં ઓક્સિજનને પહોંચાડવાનું કામ કરશે, એટલે એક એક કોષ સુધી પહોંચાડશે. આ કોષ સુધી પહોંચશે એટલે કોષ છે એ ઓક્સિજનનો ઉપયોગ કરી
અને જે દહનની પ્રક્રિયા છે, ગ્લુકોઝના કણ છે ને તોડવાની કામગીરી કરશે અને એમાંથી શક્તિ છૂટી પાડે છે અને આ શક્તિ છે એ આપણા શરીરને મળે છે. આ શક્તિ છૂટી પડે છે એની સાથે સાથે બાય પ્રોડક્ટ એ કાર્બન ડાયોક્સાઇડ પણ છૂટો પાડે છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ ફરીથી આ જ રસ્તે પાછો રિવર્સમાં આવે છે, એટલે કે આખા શરીરમાંથી ભેગો થઈ અને ક્યાં પહોંચશે? ફેફસામાં, શ્વાસ વાહિકામાં, ત્યાંથી શ્વાસ વાહિનીમાં, ત્યાંથી શ્વાસ નળીમાં, ત્યાંથી નાસિકા કોટર અને ઉચ્છ્વાસ દ્વારા આપણા શરીરની બહાર નીકળે છે. જ્યારે શરીરની અંદર આપણે શ્વાસની પ્રક્રિયા કરીએ છીએ, લઈએ છીએ, ત્યારે ઓક્સિજન 21% જાય છે, એની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ 0.04% કાર્બન ડાયોક્સાઇડ આપણે શ્વસનમાં લઈએ છીએ. ખાલી ઓક્સિજન નથી લેતા, કારણ કે હવા છે એ બધા વાયુઓનું મિશ્રણ છે. આવું તમે 5મા ધોરણથી ભણતા આવો છો, તો તમને ખબર જ છે કે ઓક્સિજન દૂર એકલો જુદો પડીને આપણા શ્વાસમાં નહીં આવે કે હાલ ભાઈ કાર્બન ડાયોક્સાઇડ તું દૂર જા, ઓક્સિજનને આવવા દે, એવું થતું નથી. જે મિશ્રણ છે એ જ આપણા શ્વાસમાં જાય છે. તો એ મિશ્રણમાં 21% ઓક્સિજન અને 0.04% કાર્બન ડાયોક્સાઇડ શ્વસનમાં જાય છે. હવે ઉચ્છ્વાસમાં શું બહાર નીકળે છે? તો 16.4% ઓક્સિજન, એટલે વિચારો 21% લીધો તો એમાંથી 16.4% બહાર નીકળો, એટલે બાકીનો આપણા શરીરમાં વપરાઈ ગયો, પ્લસ 4.4% કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે. એટલા માટે બાળકો તમને સતત કહેવામાં આવે છે કે તમે અત્યારનો જે ટાઈમ છે, મીન્સ કે આ શિયાળાનો ટાઈમ છે, તો તમારી સેહત બનાવવાનો, મીન્સ કે હેલ્ધી બનવાનો ટાઈમ છે. આ સમયની અંદર ઊંડા શ્વાસ લેવાની પ્રક્રિયા, મેક્સિમમ ઓક્સિજન સવારના ટાઈમમાં અત્યારે મળે છે, તો એ લેવાની પ્રોસેસ તમે જેટલી કરશો એટલું તમારા માટે સારું છે. જેટલો ઓક્સિજન વધુ મળશે એટલા તમારા સેલ છે એ પાવરફુલ બનશે, એટલી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે અને કોઈ પણ ડિસીઝ સામે આપણું જે શરીર છે એ સરળતાથી ટકી શકશે અને એ સરળતાથી લડી શકશે. તો અત્યારે ખાસ કરીને વહેલી સવારે ઉઠીને એક્સરસાઇઝ કરવી કે વોકિંગમાં જાઓ, તો આવી બધી પ્રક્રિયાઓ કરો કે જેથી કરીને તમે ફ્રેશ ઓક્સિજન લઈ શકો. વહેલી સવારે જે ધુમ્મસનું એટમોસ્ફિયર છે, આ સવારનો જે ટાઈમિંગ છે બાળકો, એમાં ખાસ કરીને જે ઓઝોન છે, શિયાળાની સવારની વાત કરું છું, ઓઝોનનું જે પડ છે એ મોટા ભાગે પૃથ્વી તરફ સવારના ભાગમાં હોય છે. ઓઝોન એટલે 1.5 ગણો ઓક્સિજન છે. જો આ સમયે તમે વોકિંગમાં જાઓ, જો એક્સરસાઇઝ કરવા જાઓ, જો રનિંગ કરવા જાઓ, જોગિંગ કરવા જાઓ, તો આ ઓઝોન તમારા શરીરમાં દાખલ થાય છે. તો ઓક્સિજન કરતાં પણ 1.5 ગણો ફાયદો તમને થાય છે. જેમ જેમ સૂર્ય ઉગતો જાય એમ એમ ઓઝોનનું લેયર પૃથ્વી તરફથી પાછું ઉપરના તરફ વાતાવરણમાં ધીમે ધીમે જાતું જાય છે. એટલે બને તો એવી ટ્રાય કરો કે વહેલી સવારે, ભલે ક્યાંય ચાલવા ન જઈ શકો તો કાંઈ નહીં, પણ તમારા ઘરની અગાસીમાં તો તમે ચડી જ શકો, ત્યાં જઈને જોગિંગ કરો, એક્સરસાઇઝ કરો અને મેક્સિમમ ઓક્સિજન પ્રાણાયામ દ્વારા લેવાનો પ્રયત્ન કરો કે જેથી કરીને આપણું શ્વસન તંત્ર તો પાવરફુલ, આપણા ફેફસા તો પાવરફુલ રહેશે જ, સાથે સાથે આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે. બીજી દવાઓ રોગ પ્રતિકારક શક્તિ વધારવાની ખાવા કરતાં બેટર છે કે તમે કુદરતી રીતે જે મળે છે એ વસ્તુઓને લેશો. તો બાળકો, આપણે આગળનું જે ટોપિક બાકી છે આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કશન કરીશું. તો અત્યારે આ જે લાસ્ટ ટોપિક આપણો જે થયો કે અન્ય પ્રાણીઓમાં શ્વસનની ક્રિયા કઈ રીતે થાય છે, એમાં આપણે વંદો અને અળસિયાની બેની શ્વસન ક્રિયા જોઈ. વંદો છે એના શરીરમાં સાઈડમાં નાના નાના શ્વસન છિદ્રો દ્વારા શ્વસન કરે છે, જેને સ્પાઇરેકલ્સ કહેવાય છે, અને આખા શરીરમાં નાની નાની શ્વાસ નળીઓ આવેલી હોય છે જાળીદાર. અને અળસિયું છે એની ચામડી દ્વારા શ્વસન કરે છે. ચામડીમાં નાના નાના છિદ્રો છે કે જેના દ્વારા શ્વસન થાય છે, એટલે એની ચામડી ભીની અને ચીકણી આપણને લાગે છે. એ સિવાય દેડકામાં ફેફસા છે, તો એ મનુષ્યની જેમ ફેફસાથી શ્વસન કરી શકે છે, પણ જ્યારે ગ્રીષ્મ સમાધિ કે શીત સમાધિમાં હોય, એટલે કે જમીનની અંદર જતો રહે છે,
ચોમાસામાં જ બહાર નીકળે છે, શિયાળામાં હોય તો એને શીત સમાધિ કહેવાય, ઉનાળાની અંદર એને ગ્રીષ્મ સમાધિ કહેવાય. તો એ જમીનની અંદર ઊંડે ઊંડે સુધી જતો રહે છે. તો એ સમય દરમિયાન શ્વસનની ક્રિયા એની ચામડી કરે છે, તો ચામડી દ્વારા પણ એ શ્વસન કરી શકે છે. એટલે દેડકો છે એને આપણે અડીએ તો ચીકણો અને એની જે ચામડી છે થોડી ભીની આપણને લાગે છે. તો આગળના જે ટૉપિક છે આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કશન કરીશું. આટલા ટૉપિક સાથે ચોપડીમાંથી વાંચી લેજો એટલે તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ફરીથી આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર.